સર, હા બોલો. વડોદરામાં નશાની હાલતમાં એક નબીરાએ 3 લોકોને અડફેટે લીધા. આપના હોમ ટાઉન સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા 2 મહિનાની અંદર નશાની હાલતમાં થયેલા અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા. નશાખોરી અને ગુનાખોરીને કારણે ગાંધીના ગુજરાતમાં રાત્રે 8 વાગ્યા પછી લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયેલ છે. ઓકે. આયે દિન નાની વયની બાળકીઓ સાથે બલાત્કાર થાય છે, મર્ડર જેવી ગંભીર ઘટનાઓ થાય છે, જેના કારણે આપણે સોશિયલ મીડિયા તેમજ મીડિયાની અંદર અત્યંત ટ્રોલ થઈ રહ્યા છીએ. આ બાબતે કોઈ એક્શન પ્લાન બનાવવો એ અત્યારે અત્યંત અનિવાર્ય છે. સાંભળો, જે નશાખોરીની તમે વાત કરો છો, પરંતુ એ બુટલેગરો પાસેથી જે હપ્તા લેવાય એમાંથી જ તો આપણા પોલીસ સ્ટેશન ચાલે છે. જે બુટલેગરોને પાળી પોષીને આપણે મોટા કર્યા છે, એમને ગુંડા બનાવ્યા છે, એમના હપ્તામાંથી જે આપણા પોલીસ સ્ટેશનો ચાલે છે ને આપણે આવડું મોટું વટવૃક્ષ બનાવ્યું છે, તો વટવૃક્ષના મૂળિયામાં જ આપણે પ્રહાર કરશું તો પોલીસ સ્ટેશન કેમ ના ચાલશે? પૈસા હપ્તાના ક્યાંથી આવશે? અમે ઢાળો એ રીતે કાપવાની છે કે કોઈ એક ગરીબ અને સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય જેમાં બોલવાની ક્ષમતા ના હોય એવા લોકોને પકડો, એવા લોકોના વરઘોડા કાઢો, એવા લોકોના ટાંટિયા તોડી નાખો અને સોશિયલ મીડિયામાં એ મુદ્દાને છવાઈ દેવાનો. એમાં શું મોટી વાત? અને વધુમાં કંઈ ઘટતું હોય તો જે વિધાનસભા આપણે કાયદો વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે રાખી છે, લોકોની સુખાકારી માટે જે કાયદાઓ બનાવવાના છે, ત્યાં આપણે હોળી ધૂળેટીનું મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ હેઠળ આયોજન કરી દઈએ અને મીડિયાની અંદર એ મુદ્દો છવાઈ દઈએ કે વિધાનસભામાં થયું હોળીનું આયોજન. અને વધુ કંઈ જોતું હોય તો જે કોઈ આપણા ચાટુકારિતા કરવા વાળા લોક સાહિત્ય કલાકારો છે કથિત, એ લોકોને વિધાનસભામાં આમંત્રણ આપી દો અને એ પૂર્ણ થાય પછી એમની પાસે આપણી સરકારની થોડી ઘણી વાહવાઈ કરાવી લો. અને હજુ જો એમાં કંઈ ઘટતું હોય તો અમુક જ્ઞાતિના કલાકારોને નહીં બોલાવવાના. એટલે જે મુદ્દો ઓરિજિનલ હોવો જોઈએ એ ભટકાઈ જશે અને જાતિ જ્ઞાતિનો મુદ્દો ગુજરાતની અંદર છવાઈ જશે. આ ચાલવા દો. અને આપણે ડીજીપી ને નિર્દેશ આપ્યા જ છે ને કે આવનારી 100 કલાકની અંદર જેટલા પણ ગુનેગારો છે, બુટલેગરો છે, જઘન્ય અપરાધો કરવા વાળા છે, તમામનું લિસ્ટ બનાવીને આપણને આપો. આપણી પાસે જો ઓલરેડી લિસ્ટ છે જ કે કયા વિસ્તારમાં કયા બુટલેગરો કેટલો દારૂ વેચે છે, કેટલો હપ્તો આવે છે, કયા બુટલેગરો કયા ગુનાઓ સાથે સંકળાયેલા છે, આપણા તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના કેટલા મંત્રીઓ છે જે આ ગુનેગારોને સાચવે છે, એનું લિસ્ટ આપણી પાસે છે જ. પણ આ તો આપણે લોકોને મૂર્ખ બનાવવાના છે કે ભાઈ લિસ્ટ જારી કરો અને લિસ્ટના આધારે પછી કેટલા ઉપર એક્શન લેવીએ તો આપણા હાથમાં જ છે ને. આવું બધું ચાલવા દેવાનું, કંઈ થવાનું નથી. તમને તો ખ્યાલ જ છે, આની પહેલા પણ આપણે ટીઆરપીમાં, હરણી હત્યાકાંડમાં, તક્ષશિલા હત્યાકાંડની અંદર તમામ જગ્યાએ એસઆઈટીની રચના કરશું, તપાસનો ધમધમાટ કરશું અને ન્યાય આપશું. આપણા ભાષણો ચલાવીએ જ છીએ, આવા ભાષણો ચાલવા દેવાના હોય. અહીંયા મૂર્ખ જનતા છે એમ છતાંય ચૂંટાવાનું તો આપણે જ છીએ ને, શું ચિંતા કરવાની? ચાલવા દો.